આવી છે અને આ તરફ જીપીએસસી ની પરીક્ષાને લઈને વ્યવસ્થા પૂરેપૂરી તંત્ર દ્વારા કરાઈ છે। જામનગરમાં પણ જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા યોજાઈ રહી છે। ત્યારે 11 કેન્દ્રો પર 110 બ્લોકમાં 2629 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની નિગરાની રહેશે। આ સાથે જ આયોગના ક્લાસ 1 અધિકારીની આગેવાની હેઠળની ટીમ ફરજ પર રહેશે। દરેક કેન્દ્ર પર કાયદો વ્યવસ્થા માટે પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને પરીક્ષાના નિયમોમાં ફેરફાર બાદ આ પ્રથમ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે। જામનગરથી સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે। નથુ, જામનગરમાં પણ અત્યારે પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે અને પરીક્ષાના નિયમોમાં ફેરફાર બાદ પ્રથમવાર અત્યારે પરીક્ષા યોજાઈ રહી છે। કેવી તૈયારી છે? बिल्कुल मानसी, जीपीएससी ની क्लास 1-2 ની પરીક્ષા આજે યોજાવા જઈ રહી છે। જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 2629 ઉમેદવારો આજે પરીક્ષા આપશે। આપણે હરિયા કોલેજના કેન્દ્ર પર છીએ કે જ્યાં હાલ પરીક્ષાને લઈને તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જિલ્લાની જે વહીવટી પ્રશાસનની ટીમ છે કે જે આયોગના જે સૂચનાઓ મુજબ કાર્ય કરી રહી છે તેની ટીમ અત્યારે આવી છે અને પેપર સાથે એટલે કે પોલીસ પ્રોટેક્શન સાથે પેપર જે છે તે બોક્સને અંદર લઈ જવામાં આવ્યા છે। અહીંના કેન્દ્ર પર હાલ જોઈ શકાય છે જે ઉમેદવારો છે તે ધીરે ધીરે અહીં આવી રહ્યા છે અને જો ઉમેદવારોને લઈને જો વાત કરવામાં આવે તો જીપીએસસી દ્વારા પ્રથમ વખત જે પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ આજે પ્રથમ પરીક્ષા યોજાવા જઈ રહી છે। પ્રથમ પરીક્ષા જે છે તે અડધો કલાક પૂર્વે જ પ્રવેશ આપવામાં આવતો, પરંતુ હવે પૂણા 2 કલાક વહેલા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે અને આ પ્રવેશ આપતી વખતે 5 જે છે તે આઈડી કાર્ડ છે તે ફોટો આઈડી કાર્ડને હારે જોડવામાં આવશે, પરંતુ જે પાસે ઉમેદવાર પાસે આઈડી કાર્ડ ફોટો આઈડી કાર્ડ ન હોય તેને પણ પરીક્ષા આપવા દેવામાં આવશે। પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ જે તે ઉમેદવારની તપાસ કરવામાં આવશે અને ખરાઈ કર્યા બાદ જ તેનું પેપર રિજેક્ટ કરવાનું છે કે માન્ય રાખવામાં આવશે તે નિર્ણય લેવામાં આવશે। જો પરીક્ષાને લઈને વાત કરવામાં આવે તો માનસી 500 ઉપરાંત જે છે કર્મચારીઓ આ પરીક્ષામાં બંદોબસ્તમાં એટલે કે વ્યવસ્થામાં જોડાયા છે। આ ઉપરાંત 40 થી વધુ પોલીસ જવાનો પણ દરેક કેન્દ્ર પર પરીક્ષા બંદોબસ્તમાં જોડાયા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સંપૂર્ણ જે છે તે ચુસ્ત બનાવવામાં આવી છે। સાથે સાથે દરેક કેન્દ્ર પર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કે જામનગર જિલ્લાના જે 11 કેન્દ્રો છે તેની ઉપર જે છે તે 2629 ઉમેદવારો પરીક્ષા આપવામાં આપશે। તે પૂર્વેની તમામ તૈયારીઓ જે છે તે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ઓકે નથુ, આભાર આપનો।